દશેરાના તહેવારને લઈને વડોદરાવાસીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અસત્ય પર સત્યનો વિજય એટલે આ દશેરાનું પાવન પર્વ ઉજવવામાં આવે છે, ત્યારે લોકોમાં પણ આ તહેવારને લઈને અનેરો ઉત્સાહ છે। દશેરા પર્વ નિમિત્તે ફાફડા જલેબી ખરીદવા માટે પણ ગ્રાહકોની ભારે ભીડ ઉમટી। ગુજરાતમાં ફાફડા જલેબીની પરંપરા હજુ પણ યથાવત છે, ત્યારે આજે વહેલી સવારથી જ લોકો ફાફડા જલેબી લેવા માટે ઉમટી પડ્યા હતા। વહેલી સવારથી જ ફાફડા જલેબી લેવા માટે ગ્રાહકો ઉમટ્યા હતા। ગુજરાતમાં ફાફડા જલેબીનો દશેરા પર્વ નિમિત્તે કરોડોનો વ્યાપાર થયો છે। આજે દશેરાનો પાવન પર્વ છે, ત્યારે આ તહેવારને લઈને લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શું કહેવા માંગશો આપ? ક્યાંથી આવ્યા છો ને અત્યારે કયા કયા પ્રકારના ફાફડા જલેબી લો? હું હૈદરાબાદ થી સ્પેશિયલ દશેરાના દિવસે ફાફડા જલેબી ખાવા માટે આવ્યો છું અને ફાફડાનો ટેસ્ટ બહુ સારો હોય છે। અમૂલ ઘીમાં બનાવે છે એટલે ખાવાની મજા પડી છે। જલેબી અમૂલ ઘીમાં બનાવવામાં આવે છે। શું કહેશો, આ નમકીન અને એક મીઠાનો સ્વાદ કેવો ગણો છો? દશેરા પર્વ નિમિત્તે વર્ષોથી પરંપરાગત ચાલતી આવી છે। દશેરાના પર્વ નિમિત્તે અહીંયા બધા ફાફડા જલેબી ખાઈને ઉત્સવનો પર્વ મનાવે છે અને જલેબી અહીંયા ચોખ્ખા અમૂલ ઘીના અંદર બનાવે છે અને આ જગ્યાએ કાયમ માટે અહીંયા આગળ લાઈન લાગતી હોય છે। ખાસ કરીને વાત દાદા શું કહેશો, આવ્યા છો, શું કહેવા માંગશો આ પ્રસંગે? ગુજરાતમાં વર્ષોથી વડીલો પાર્જિત આ પરંપરા ચાલતી આવી છે અને ફાફડા જલેબી ખાવાનો એક રિવાજ બની ગયો છે। આજે ખૂબ કરોડો રૂપિયાના આજે ફાફડા ગુજરાતમાં વેચાવાના છે અને લોકો આરોપ છે અને લોકો એવું માને છે કે દશેરાના દિવસે ફાફડા જલેબી ખાવાથી આરોગ્યને બહુ સારું છે। વડોદરામાં દશેરા પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે દશેરા નિમિત્તે લોકો ફાફડા જલેબીની મેજવાની માણતા હોય છે। આપણે જે સ્થળ પર આવ્યા છે ત્યાં જોઈ શકે, જેમાં લોકો અત્યારે ફાફડા જલેબીની ફાફડા જલેબી લેવા આવ્યા છે અને ફાફડા જલેબીની આજે મેજવાની માણવામાં આવશે। સૌથી સારી વાત એવી છે કે લોકોનું અહીંયા જે ફાફડા જલેબી જ્યારે લેવા આવે છે, ફાફડા જલેબી આરોગતા હોય છે, ત્યારે તેમનું એવું પણ કહેવું છે કે સમગ્ર જે વર્ષ છે તે આજના દિવસે જો ફાફડા જલેબી ખાઈએ તો આખું સમગ્ર વર્ષ છે તે સારું જાય છે, એવી માન્યતા છે, એવી પ્રથા છે। આપણે જે લોકો છે તેમની પ્રતિક્રિયા લેવાનું જાણીશું અને કે કેવા પ્રકારની આ પ્રથા છે અને શું કહેવા માંગે છે લોકો આ માટે। જી, શું કહેશો કે દશેરા પર્વ નિમિત્તે ફાફડા જલેબી ખાવાની પ્રથા છે, તમે પણ ફાફડા જલેબી લેવા આવ્યા? જી, ફાફડા જલેબીનો જૂની પ્રથા છે કે લોકો પહેલા બહુ જૂના વર્ષથી ફાફડા જલેબી લાવે છે અને ખાય છે, કેમ કે રામે રાવણનું દહન કર્યું હતું મારીને રામાયણમાં, અને એ ખુશીનો પર્વ છે આપણા ભારત માટે। તો લોકો મીઠું કરીને આખું વર્ષ ફાફડા જલેબી ખાઈને પછી આગળનું વર્ષ ચલાવે છે। વિશેષતા વાત કરીએ, દશેરા પર્વ છે, ફાફડા જલેબી તો છે, સાથે લોકો વાહનોની બી ખરીદી કરતા હોય છે। હા, એટલે આ સારો સમય, એ લોકો એવું માને છે કે દશેરા એટલે સારો દિવસ કહેવાય છે, કેમ કે રાવણનું દહન થયું છે। તો ત્યારે દશેરા પર્વ એટલે અસત્ય પર સત્યની જીતને લઈને જ અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળે છે। 14 વર્ષના વનવાસ બાદ જ્યારે ભગવાન શ્રી રામ જ્યારે અયોધ્યા આવ્યા હતા, તેને લઈને જ અને આ પર્વની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે ગુજરાતમાં જે પ્રથા છે તે પ્રથા મુજબ અત્યારે લોકો વિશેષ અહીંયા ફાફડા જલેબીની મેજવાની માણવા આવ્યા છે। દશેરા પર્વ નિમિત્તે અનેકો એવી પ્રવૃત્તિઓ લોકો કરતા હોય છે। ખાસ કરીને વાત કરીએ તો સોનાની ખરીદી કરતા હોય છે, ગાડીની ખરીદી કરતા હોય છે। જી, શું કહેવા માંગશો ફાફડા જલેબી માટે? બસ અમે તો ધંધો કરી રહ્યા છે અને સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે, એવું છે। ગુજરાતમાં એક પ્રથા છે ફાફડા જલેબીની, એટલે આપણે જોવા જઈએ તો એક બાજુ નમકીન છે, બીજી બાજુ મીઠું છે, તો કેવી રીતનો પ્રતિસાદ લોકોનો હોય છે? લોકોનો પ્રતિસાદ તો બહુ સારો છે અને એવું કહેવામાં આવે છે કે ફાફડા જલેબી ખાઈએ તો આખું વર્ષ સારું જાય। અચ્છા, તો સૌથી વધારે ઉપાડ શેનો થાય છે, કે જલેબી લોકો વધારે પ્રિફર કરે કે ફાફડા, કે બેવ સાથે? આમ તો છે ને અમે લાઈવ રાખ્યું છે જલેબી ને ફાફડા બેવ, અને લોકોનો સારો પ્રતિસાદ છે, બંને વસ્તુ સારી જઈ રહી છે। જોવામાં આ ફાફડા જલેબી બહુ નાના લાગે છે, પણ જે વ્યવસાય કરતા હોય છે, તમે ધંધેદારી છો, કરોડોનો વ્યાપાર છે, શું કહેશો? આમાં નાનાથી નાના વેપારી ને મોટાથી મોટા વેપારી એમના પેલું ઇન્વેસ્ટમેન્ટ મુજબ કમાઈ રહ્યા છે। નાનો માણસ નાનો ધંધો કરી રહ્યો છે, મોટો માણસ મોટો ધંધો કરી રહ્યો છે, અને કમાઈ તો બધા જ રહ્યા છે।
તો આપણે જોઈ રહ્યા છે તે પ્રમાણે વ્યાપારીઓમાં પણ ખુશીની લાગણી છે. જે ખરીદાર અહીંયા જે આવનાર છે ફાફડા જલેબી લેવા માટે જે ગ્રાહક છે તેમનામાં પણ અનેરો ઉત્સાહ છે. દશેરાનું પર્વ છે, રંગે ચંગે લોકો ઉજવી રહ્યા છે. ફાફડા જલેબીની સાથે વાહનોની પણ ખરીદી